ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા નવું ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ, એનામાં આપણે બે સમુદાય ભણ્યા, એક સચિત્ર સમુદાય ભણ્યા અને એક કોષ્ઠાંતરી સમુદાય ભણ્યા. હવે આજે આપણે એક નવો સમુદાય ભણવાનો છે. એ નવા સમુદાયનું નામ છે કંકતધરા. કંકતધરા. ઓકે, ચલો પહેલાં તો આ સમુદાયનું નામ તમે સાંભળ્યું નહીં હોય. આપણે જ્યારે ભણતા હતા ત્યારે કોષ્ઠાંતરી નવમામાં ભણીને આવ્યા છો સમુદાય, તો તે વખતે તમે પહેલાં સમુદાય પ્રજીવ, પછી સચ્છિદ્ર, પછી કોષ્ઠાંતરી અને પછી પૃથુકૃમિ. ઓકે, તો શું થશે કે જે કોષ્ઠાંતરી સમુદાય હતા એ કોષ્ઠાંતરી સમુદાય અને પૃથુકૃમિ સમુદાયની વચ્ચે એક સમુદાય આવ્યો કંકતધરા. તો એ કંકતધરાજીના લક્ષણો કેવા છે? તો પહેલી વસ્તુ કે જે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણી હતા, કોષ્ઠાંતરી, આના પહેલાં આપણે કોષ્ઠાંતરી સમુદાય ભણ્યા. તો કોષ્ઠાંતરી સમુદાયની અંદર જે પ્રાણીઓ હતા તે એમાં છે પ્લુરોબ્રેકિયા અને ચોનોપ્લેના. એ જે પ્રાણીઓ છે ને એ પ્રાણીઓના લક્ષણો કોષ્ઠાંતરી કરતાં અલગ હતા. એમના લક્ષણો અલગ હતા. એટલે તમે તો ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવો છો, એટલે એમને કાઢી મૂક્યા, એમના ઘરમાંથી કાઢી મૂક્યા. કોષ્ઠાંતરી સમુદાયમાંથી કાઢી મૂક્યા પ્લુરોબ્રેકિયા અને ચોનોપ્લેનાને. તમે અહીંયા ના જો, મારા ઘરમાં ના જાઓ, તમે એક નવું ઘર બનાવો. અને એને કહું નવું ઘર બનાવ્યું કંકતધરા, કારણ કે એમના લક્ષણો કેવા હતા? ઊંચા હતા. તો થોડા ઘણા લક્ષણો એમના કોષ્ઠાંતરી જેવા હતા, એટલે એમને સિમિલેરિટી એટલે સરખાપણું તો હતું, સાથે સાથે એમને જુદાપણું પણ હતું. સરખાપણું કયા કયા હતા? તો તમે જો કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ આપણે પહેલાં જોઈ લઈએ કે કઈ રીતે એમને અલગ કર્યા. તો જો આના પ્રાણીઓ ક્યાં હતા? મીઠા જળ અને દરિયાઈ જળ. કોષ્ઠાંતરી પ્રાણીઓ છે મીઠા જળમાં પણ હતા અને દરિયાઈ જળમાં પણ હતા. મીઠા જળનું જે પ્રાણી છે એનું નામ કયું હતું? હાઇડ્રા. ઓકે, પછી આપણે વખતે સૌ પ્રથમ પેશીસ્તરીય આયોજન જોવા મળ્યું હતું. પેશીસ્તરીય આયોજન સૌ પ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી, સૌ પ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી. અને એની અંદર સંરચના કેવી હતી? આર્ય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ. અપૂર્ણ પાચન તંત્ર, અપૂર્ણ પાચન તંત્ર. ઓકે, ડંખ કોષો. તો શું થશે કે બધું કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં હતું. ઓકે, હવે એને કઈ રીતે અલગ કર્યા? તો એમને કીધું કે જે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે, તો જો આ જે છે ને એ મીઠા અને દરિયાઈ બંને છે. તો આ કંકતધરાના પ્રાણી છે ને ઓનલી દરિયામાં જ જોવા મળે, બીજે કશે ના જોવા મળે, મીઠા પાણીમાં જોવા જ ના મળે. એટલે એમને કીધું તમારા લક્ષણો તો અલગ છે, એટલે એમને કીધું કે તમારું અલગ. એટલે એક દરિયામાં છે, આ બંનેમાં જમશે. પેશીસ્તરીય આયોજન તો આપણને કેવું છે કે પેશીસ્તરીય જ આયોજન ધરાવે છે, પેશીસ્તરીય આયોજન ધરાવે છે. એટલે તમે સૌ પ્રથમ પેશીસ્તરીય આયોજન છે તો કોષ્ઠાંતરીય આયોજન થાય, અને કોષ્ઠામાંથી દૂર કર્યા છે એટલે કંકતધરા. એટલે બંને જવાબ તમારા આવ્યા. દ્વિગર્ભસ્તરીય તો આપણ કેવા છે? દ્વિગર્ભસ્તરીય રચના ધરાવે છે. તમને એવું કીધું હતું મેં કે સૌ પ્રથમ દ્વિગર્ભસ્તરીય રચના કોનામાં જોવા મળશે? તો આપણે કીધું હતું કોષ્ઠાંતરી સમુદાય. હવે જ્યારે એને કોષ્ઠાંતરીમાંથી દૂર કર્યો છે તો કંકતધરાની અંદર પણ તમારે આ જ આન્સર આવે. ઓકે, ચાલો. સમમિતિ છે તો આની પાસે આર્ય અને દ્વિપાર્શ્વીય બંને છે, તો આની પાસે ખાલી આર્ય સમમિતિ જ ધરાવે છે, દ્વિપાર્શ્વીય સમમિતિ નથી ધરાવતા. પાચન તંત્ર, રાઈટ, એની પાસે પાચન તંત્ર છે અપૂર્ણ પાચન તંત્ર. ડંખ કોષો, ઓકે, આની પાસે ડંખ કોષો છે, એટલે બીજાને મારી નાખતા હતા અને પોતે ખોરાક મેળવતા. આની પાસે નથી, આની પાસે ડંખ કોષો છે જ નહીં. મેન કોષ્ઠાંતરીનું નામ જ આપણે શું કીધું હતું? દંશકો કીધું હતું. એનું નામ જ આપણે દંશકો કીધું હતું, કારણ કે એ તો શું છે? ડંખ મારતા હતા, એટલે એ નામ આપણે કોષ્ઠાંતરી સમુદાયમાં મૂક્યા હતા. પણ આ તો ડંખ કોષ જ ધરાવતા નથી. એટલે મેન તમારું જે સેન્ટેન્સ થયું કે આ જે છે એનામાં કોષ્ઠાંતરીમાં તો ડંખ કોષો પ્રેઝન્ટ છે, આનામાં તો ડંખ કોષો છે જ નહીં. એટલે એમાં અલગ નીકળ્યા. તમારામાં તો લક્ષણો મારવાના છે જ નહીં, એટલે એમને કાઢી મૂક્યા. એટલે આ જે કોષ્ઠાંતરી સમૂહ છે એ ડંખ કોષો ધરાવે છે. કંકતધરા છે ડંખ કોષો નથી ધરાવતા, એટલે હું એ નથી લખતી, ડંખ કોષો નથી ધરાવતા. હા, ખોરાક મેળવશે, તેના ખોરાક મેળવવા માટે એની પાસે સ્પર્શકો છે, આપણે ભણીશું, આપણે આની અલગથી રચના ભણીએ છીએ. ડંખ કોષો નથી. પછી પાચન છે તો અંતઃકોષીય પાચન અને બહિર્કોષીય પાચન. તો અહીંયા પણ આપણને કેવું પાચન જોવા મળશે? અંતઃકોષીય અને બહિર્કોષીય પાચન જોવા મળશે.
તો તમે જુઓ કે સરખાપણું થયું અને કોને કારણે એમને અલગ પડ્યા એ બંને રચના છે. એટલે સેમ રચના એટલે કોષ્ઠાંતરી સમુદાય તમે કરો તો સાથે સાથે તમારે કંકધરાના થોડાક લક્ષણો તમને આવડી જ જાય. ઓકે, પછી આપણે પ્રજનનની વાત કરીએ તો અહીંયા આપણે શું હતું કે અલિંગી અને લિંગી પ્રજનન બંને જોવા મળશે. આ તો ઓનલી બરાબર, એ તો લિંગી જ પ્રજનન કરે છે. બરાબર છે, એની અંદર લિંગ ભેદ જોવા નથી મળતો. એટલે એની રીતે જેમની રીતે પ્રજનન કર્યા કરે છે, બાહ્ય ફલન કરે છે, ગર્ભ વિકાસ કરે છે. એટલે આપણે આપણા મુદ્દાઓને આપણે જોઈએ કે કેવી રીતે એની રચના છે, કઈ રીતે અલગ છે. ઓકે, કોષ્ઠાંતરી સમુદાય છે ને, કોષ્ઠાંતરી સમુદાયમાં શું રચના નથી ને આની પાસે છે મેન. એક તો આમાં કીધું ડંખકોષો છે, તો આની પાસે નથી. તો આની પાસે શું છે? તો આની પાસે નથી. આની પાસે છે ને લાઇટ, બરાબર છે, એની પાસે પ્રકાશ, બરાબર છે, ચમક ચમક કરે ને તો એ આજ્ઞાની જેમ ચમકે ને એટલે એનું પ્રકાશનું પ્રતિપેક્ષતા એવું કંઈક શબ્દ વાપર્યો છે. એટલે એ પ્રકાશ આપી શકે એટલે એને છે ચમકે છે. સિમ્પલ કે આ ચમકે છે, આ ચમકતા નથી. ઓકે, આ ચમકે છે, રાત્રે એ ચમકે, દરિયામાં એ રાત્રે ચમકે છે, અહીંયા નથી ચમકતા. આની જે રચના છે એટલે જે કંકત ધરાના જે પ્રાણીઓ છે તમે બહાર કાઢશો તો જેલી જેવી રચના છે, બરાબર છે, દિવસ દરમિયાન, પણ રાત્રે એની અંદર ચમકે છે, જે આની અંદર નથી. એટલે એના ઘણા બધા લક્ષણોને કારણે એમને અહીંથી શું કર્યા છે? અલગ કર્યા છે. અને આ થાય તમારા કંકત ધરા. ઓકે, તો હવે આપણે કંકત ધરા ને કોષ્ઠાંતરીમાંથી કેમ દૂર કર્યા છે એ સમજ પડી ગઈ. હવે આપણે એની જે આકૃતિ છે અને એના લક્ષણો છે, જે થોડા ઘણા લક્ષણો અલગ છે એ આપણે જોઈએ. તો જો આ સમુદાયના પ્રાણીઓને આપણે પહેલાં આકૃતિ દોરી દઈએ. કંકત ધરા આ છે તમારે પ્લુરોબ્રેકિયા, બરાબર છે, ચોપડીની અંદર આકૃતિ આપેલી છે. આ પ્લુરોબ્રેકિયા, પ્લુરોબ્રેકિયા છે એની અંદરનો આ ભાગ મુખ ભાગ, આ ભાગ તમારો થશે મુખ ભાગ. ઓકે, પછી એની અંદર બે સ્પર્શકો જેવી રચના છે. ઓકે, અહીંયાથી આપણને આવી રીતે સ્પર્શકો છે. પછી એનું આ સ્પર્શકો અને એની અંદર આ રીતની ઓકે, દાખલો કોશો નથી, ઓનલી એ પકડવા માટે આપણે સમજાવીશું. હવે ખાસ રચના આ છે મુખ. અહીંયા છે પહેલું આપણે અપૂર્ણ પાચનતંત્ર, આની અંદર જ બતાવી દઉં કે કેવી રીતે એની અંદર અપૂર્ણ પાચનતંત્ર છે. તો મુખ છે, અપૂર્ણ કોને કહેવાય? કે જેની અંદર મુખ માર્ગ અને મળ માર્ગ એક જ હોય એટલે આપણે અપૂર્ણ પાચનતંત્ર કહીશું. તો અહીંયા તમે જો કે અહીંયા આ રીતે, ઓકે, તો તમે જો કે આખો પાચન માર્ગ થયું અને એ પાચન માર્ગ છે તો અહીંયાથી ખોરાક લેશે, બરાબર છે, અને અહીંથી પાછું બહાર કાઢશે. એટલે એની અંદર મુખ માર્ગ છે, મળ માર્ગ નથી, એટલે એક જ માર્ગ છે. એટલે આ પણ કેવું પાચનતંત્ર ધરાવે છે? અપૂર્ણ પાચનતંત્ર ધરાવે છે, જે આપણે કોષ્ઠાંતરી સમુદાયના લક્ષણો હતા એના જેવી જ રચના થઈ ગઈ. ઓકે, ચલો હવે એને હું ઇરેઝ કરું, આ પાચનતંત્ર ભણાવી દઉં. ઓકે, ચલો હવે એની અંદર 8 તકતી જેવી રચના છે એટલે આપણે એની અંદર તકતીઓ દોરવાની છે. 1 2 3 અને 4 આગળ છે તો 4 પાછળ જ હશે, બરાબર છે. એની અંદર 8 તકતી જેવી રચના જોવા મળશે. એટલે એ કોષ્ઠાંતરીથી અલગ થઈ ગયું, તકતી જેવી રચના, બરાબર છે. એટલે માટે એનું જે છે ને નામ, એટલે એની જે રચના છે ને એ આખી અખરોટ જેવી દેખાય એટલે એને સમુદ્રી અખરોટ તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રી અખરોટ, અને એ જેલ ટાઈપની છે એટલે એને, અને પાછી તકતીઓ ધરાવે છે એટલે એને કહેવાય છે કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? હવે આ જે તમને લખેલું છે ચોપડીમાં કે એની અંદર છે એના શરીર પર 8 એટલે મેં 4 આગળ દોરી તો 4 પેલી બાજુ હશે, 8 તકતી જેવી રચના. અને જો એ તમે જોશો તો એની આખી રચના કેવી દેખાશે? અખરોટ જેવી દેખાશે. એટલા માટે એ સમુદ્રમાં છે એટલે એનું નામ શું બની ગયું? સમુદ્રી અખરોટ. અને કંકત ધરાવે છે, કંકત જેવી તકતી ધરાવે છે અને જેલી ટાઈપની રચના છે એટલે એને કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે.
હવે એના પર શું હશે? કંકત, કાસ્કા, બરાબર છે. તો આવી રીતે જે કાસ્કા આવી રીતે, બરાબર છે, આવી રીતે તકતીની ઉપર પેલા કાસ્કા હોય ને આપણે કાસ્કી, એ રીતની એની રચના છે. તો આ જે છે પક્ષમો, બાહ્ય પક્ષમો, આ રચના એમને બાહ્ય પક્ષમો તરીકે ઓળખવામાં આવે છે. આ જે બાહ્ય પક્ષમો છે જે બહારની તરફ છે, બાહ્ય પક્ષમો એટલે રચના. તો તમે જુઓ કે એની અંદર 8 તકતીઓ અને 8 તકતીની ઉપર, દરેક તકતીની ઉપર પક્ષમો જેવી રચના છે, કંકત જેવી રચના છે. અને એ જે પક્ષમો છે, આ પક્ષમો હલનચલન માટે જવાબદાર છે. તો પક્ષમો ભલે કદમાં નાના છે પણ એ પક્ષમો એમને હલનચલન એટલે કે સમુદ્રમાં તરવા માટે મદદરૂપ બને છે. એટલે કે સૌથી મોટું પ્રાણી કદમાં કેવું છે? મોટું છે. એટલે મોટા પ્રાણી છે એને પ્રચલન કરવા માટે પક્ષમો કાર્ય કરે છે. એટલે આ એક એવું પ્રાણી છે કે જેને તરવા માટે કોણ મદદરૂપ બને છે? પક્ષમો કાર્ય કરે છે. ક્લિયર? ચાલો, એની આજુબાજુ આપણને મેં શું કીધા છે? સ્પર્શક છે. આપણે સ્પર્શક નામ આપી શકીએ. આ જે સ્પર્શક છે શું કરે? તો જો આ સ્પર્શક ડંખ કોષો નથી, એટલે કોષ્ઠાંતરી જેવી તો રચના છે જ નહીં. એ શું કરશે? કોઈ પણ જીવ છે એ જીવને, અને પાછું શું કરશે? ગુંદર જેવી રચના, ગ્લુ જેવી રચના ધરાવે છે. એટલે શું કરશે? એ કોઈ પણ જીવ હશે એના પર આ સ્પર્શક આમ ચોંટી જશે અને ગ્લુ જેવી રચના બનશે. એટલે પેલો જીવ શું થશે? ચોંટી જશે અને પછી એને ખાઈ જશે. એટલે આ જે છે સ્પર્શક, એ સ્પર્શક ખોરાકને પકડવા માટે મદદરૂપ બને છે. ક્લિયર? તો અહીંયા તમે જો કે અહીંયા આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની રચના કોષ્ઠાંતરી કરતાં કેવી થઈ? અલગ થઈ. અને એની અંદર શું છે કે એના શરીર પર આપણને શું રચના જોવા મળશે? પ્રકાશ, બરાબર છે, રાત્રે એ ચમકે છે. પ્રકાશનું એટલે કે પ્રકાશનું પ્રતિપત્યા એટલે જૈવિક પ્રકાશ આપે છે અને એ સમુદ્રમાં જોવા મળે છે. પ્રજનન જોવા મળે છે, એટલે કે આમરલિંગી પ્રજનન જોવા મળે છે. અને બાહ્ય ફલનનો વિકાસ કરે છે બહાર, બરાબર છે, શરીરની બહાર ગર્ભનો વિકાસ થાય છે. પરોક્ષ રીતે વિકાસ થતો જોવા મળશે. અને અહીંયા ઉદાહરણ કહે છે પ્લુરોબ્રેકિયા અને ટોનોપ્લેના. તો અહીંયા તમે જો કે કંકતધરા છે, એ કંકતધરાના લક્ષણો તમને બધા સમજ પડી કે આ કોષ્ઠાંતરી જેવા લક્ષણો તમારે બધા લખવાના, જે વિશેષતા છે એ લખવાના. અને બાકી આપણને જે વિશેષતા છે એ આકૃતિ પરથી લખવાની થઈ. તો તમારે કયું થયું? પહેલાં દરિયાઈમાં જોવા મળશે, સમુદ્રી અખરોટ તરીકે ઓળખાય છે, કંકત જેલી તરીકે ઓળખાય છે. તેના શરીર પર 8 તકતી જેવી રચના છે, તકતી ઉપર કંકત જેવી રચના છે, પક્ષમો ધરાવે છે, બાહ્ય પક્ષમો, અને એના દ્વારા તે પ્રચલન કરે છે. મુખ જોવા મળશે, અપૂર્ણ પાચન તંત્ર ધરાવે છે, પેશીસ્તરીય આયોજન છે, દ્વિગર્ભ સ્તરીય છે, આર્ય સમિતિ ધરાવે છે. પાચન તંત્ર કેવા પ્રકારનું છે? અંતઃકોષીય અને બાહ્ય કોષો છે. પછી આ સ્પર્શકો દ્વારા ખોરાકને એ પકડવા માટે મદદરૂપ છે. ડંખકોષો ધરાવતા નથી, એટલા માટે તે અલગ છે. પછી લિંગી પ્રજનન એટલે કે એની અંદર આપણને થશે માત્ર લિંગી પ્રજનન જોવા મળશે, લિંગભેદ જોવા મળતો નથી. બાહ્ય ફલન જોવા મળશે અને પરોક્ષ રીતે ગર્ભ વિકાસ એની અંદર જોવા મળે છે. એટલે અહીંયા આપણને લિંગભેદ સ્પષ્ટ લિંગભેદ છે દર્શાવતા નથી. તો અહીંયા તમે જો કે સમુદાય કંકતધરા છે એ મોસ્ટ IMP સમુદાય થયો. ચલો આપણે અહીંયા કંકતધરા છે એનો સમુદાય પૂરો થયો. હવે આપણે નવા સમુદાયની વાત કરીશું. આના પછીનો જે સમુદાય હશે એ સમુદાય કયો હશે? પૃથુકૃમિ. સમુદાય પૃથુકૃમિ. ઓકે, ચાલો. આ સમુદાયના પ્રાણી છે એની અંદર ઉદાહરણ છે યકૃતકૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા. એનો સમાવેશ થતો જોવા મળશે. તો એમાં શું થાય છે કે યકૃતકૃમિ છે ને, એટલે કે જે આ પૃથુકૃમિ સમુદાયના પ્રાણી છે ને, પ્લેનેરિયા છે, એ બધા પ્રાણીઓ પૃષ્ઠ અને વક્ષ બંને બાજુ તેમ ચપટા છે,
બરાબર છે, આમ ચપટા. તો એ ચપટા હોવાથી એનું નામ ચપટા કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે. હવે કૃમિ છે, બરાબર છે, કૃમિ. ઓકે, તો બંને પૃષ્ઠ અને વક્ષ બંને બાજુથી ચપટા હોવાથી એને ચપટા કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયના પ્રાણીઓ છે એ સમુદાયના પ્રાણીઓની અંદર રચના જોઈએ તમે તો તમે જુઓ કે અહીંયા આપણને પહેલું કે આ પ્રાણીઓ મુક્તજીવી છે અને અંતઃપરોપજીવી જીવન ગુજારે છે. હવે અંતઃપરોપજીવી બરાબર છે, તો પટ્ટીકૃમિ છે એ પટ્ટીકૃમિ આપણા શરીરની અંદર હોય છે, આપણા શરીરમાં અંદર રહીને જીવન ગુજારે છે. તો આ જે છે ને અંતઃપરોપજીવી અને મુક્તજીવી હોય છે. અને જ્યારે એ મુક્તજીવી હોય ને ત્યારે એ વાયુઓ જેની શરીરની સપાટી હોય છે ને તો વાયુઓના પ્રસરણ દ્વારા એ કયું શ્વસન કરશે? જારક શ્વસન કરશે. જ્યારે એ અંતઃપરોપજીવી શરીરની અંદર હશે અને શરીરની અંદર હશે એટલે ઓફિશિયલી એ કયું શ્વસન કરશે? અજારક શ્વસન કરે છે. એટલે એ આ સમુદાયના પ્રાણીઓ છે ને એ મુક્તપણે જોવા મળશે, આપણને પ્લેનેરિયા જોવા મળશે, મુક્તપણે જોવા મળશે. અને બીજું યકૃતકૃમિ અને આ જે પટ્ટીકૃમિ છે ને એ શરીરની અંદર છે, આપણા શરીરની અંદર. એટલે કે ઘણી વખત શું થશે? એ રોગ ઉત્પન્ન કરે છે. એટલે કે આ જે પૃથ્વીકૃમિ સમુદાયના પ્રાણીઓ છે તે મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં રોગ પેદા કરે છે. આપણને રોગો વિશે ભણવાનું આવશે જ 12મામાં, હાથી પગોનો રોગો પણ આવશે. એટલે અહીંયા શું થશે કે આપણને આ જે કૃમિ છે એ કૃમિ મનુષ્ય અને પ્રાણીઓમાં બંનેમાં રોગ ઉત્પન્ન કરતા જોવા મળશે. હવે આ સમુદાયની આપણે રચના જોઈએ કે કેવી રીતેની રચના છે, કઈ રીતના છે. તો છે ને આ પ્રાણીઓ છે ને પહેલાં તો આપણે એની રચના જોઈ લઈએ. તો શું થશે કે આપણે કંકતધરા પ્રાણી ભણ્યા અને હવે આપણે એક સ્ટેપ આગળ પેલું પેશી સ્તરીય આયોજન હતું. તો આપણને આ શું થશે? અંગ સ્તરીય, બરાબર છે, અંગ સ્તરીય આપણને રચના જોવા મળશે. અને અહીંયા આપણને ત્રિગર્ભ સ્તરીય મેન, બરાબર છે, મને પેશી પછી શું થશે? અંગનું આયોજન તો થયું એટલે આપણને અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. પણ અહીંયા જે મેન વાક્ય રચના છે તે આપણને કયું છે? ત્રિગર્ભ સ્તરી રચના જોવા મળે છે. ત્રિગર્ભ સ્તરી પહેલી વાર, પ્રથમ વાર ત્રિગર્ભ સ્તરી પ્રાણી સમુદાયનું નામ આપો તો કયું આવે તમારે? પૃથ્વીકૃમિ આવે. હવે ત્રિગર્ભ સ્તરી છે તો આપણે દેહકોષ્ઠ આવે અને દેહકોષ્ઠ આવે તો અહીંયા આપણે કયા દેહકોષ્ઠી થઈ? અદેહકોષ્ઠી. ત્રિગર્ભ સ્તરી પ્રાણી છે અને સૌ પ્રથમ ત્રિગર્ભ સ્તરી પ્રાણી સમુદાયનું નામ આપો તો પૃથ્વીકૃમિ આવે. અદેહકોષ્ઠી એટલે અહીંયા આપણે દેહકોષ્ઠનું નિર્માણ થતું નથી. સમમિતિ કઈ થઈ? આપણી દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, સમમિતિ ધરાવે છે. અહીંયા પાચન તંત્ર છે એ પાચન તંત્ર અપૂર્ણ જ છે. પાચન તંત્ર હજુ પણ અહીંયા અપૂર્ણ છે. કોષ્ઠાંતરી થયું, કંકતધરા થયું, અહીંયા પણ પાચન તંત્ર કેવું છે? અપૂર્ણ છે. અને પાછો અહીંયા જે પાચન તંત્ર છે ને એ પાચન તંત્ર ઘણી વખત શાખિત જોવા મળે. શાખિત કેટલાકની અંદર પાચન તંત્રનો અભાવ છે, બરાબર છે. તો પ્લેનેરિયા છે એ પ્લેનેરિયાની અંદર પાચન તંત્ર છે એ પાચન તંત્રનો અભાવ જોવા મળે છે, પ્લેનેરિયા. એટલે તમને પરીક્ષામાં પૂછ્યા પૃથ્વીકૃમિ સમુદાય. હવે પૃથ્વીકૃમિ સમુદાયની અંદર આપણે પાચન તંત્ર કેવું થયું? અપૂર્ણ પ્રકારનું થયું. તો કયા સમુદાયના અંદર જે પાચન તંત્ર છે એનો અભાવ જોવા મળે છે? તો પાચન તંત્રનો અભાવ જોવા મળશે પટ્ટીકૃમિ, બરાબર. એની અંદર આપણને પટ્ટીકૃમિની અંદર આપણને શું થશે? પાચન તંત્રનો અભાવ જોવા મળશે. પાચન તંત્ર કેવું છે આપણું? પ્રાણીઓની અંદર અપૂર્ણ, બરાબર છે. પાછું કેવું જોવા મળશે? શાખિત. અને અપૂર્ણ છે એટલે એની અંદર શું થશે? આપણને મળદ્વાર જોવા નહીં મળે અને પાચન તંત્રનો અભાવ, બરાબર છે, કોની અંદર જોવા મળશે? આપણે પટ્ટીકૃમિ છે એની અંદર પાચન તંત્રનો અભાવ જોવા મળશે. હવે આની અંદર એક વિશેષતા કે એની અંદર આપણે બહારનું જે આવરણ છે ને, બહારનું આવરણ એની જે શરીર દિવાલ છે ને એ ક્યુટિકલ, બરાબર છે, એકદમ લીસી છે,
બરાબર છે, એકદમ લીસું આવરણ ધરાવે છે. આ સમુદાયના જે પ્રાણીઓ છે એ સમુદાયના પ્રાણીઓની આપણે આકૃતિ દોરીએ તો શું થશે કે એના શરીર પર છે ને કોઈ પણ પ્રાણી આપણે પટ્ટીકૃમિ હતો અને એના પર શું હશે કે એક આપણા શરીરમાં આંતરડામાં જોવા મળશે અને એને ચોંટી રહેવા માટે બરાબર છે શેની જરૂર પડશે? અંકુશની જરૂર પડશે. હૂક કે અંકુશની આપણને જરૂર પડશે. બરાબર છે, આ રીતે પટ્ટીકૃમિ હોય છે, બહુ મોટી રચના હોય છે આ રીતે. બરાબર છે, તો અહીંયા શું થશે કે એને કોઈ પણ અંકુશ સાથે કોઈની પણ સાથે ચોંટી રહેવા માટે એના શરીર પર શું હોય છે? અંકુશ, હૂક જેવી રચના આવેલી જોવા મળશે. હૂક કે અંકુશ, અને એને કારણે શું થશે? એ કોઈ પણ પ્રાણી છે એ પ્રાણી પર શું થશે? ચોંટી જાય છે. બરાબર, તો આ પ્રાણીના પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર કોઈ પણ શરીર પર ચોંટી રહેવા માટે એની અંદર શું જોવા મળશે? હૂક જેવી રચના આવેલી જોવા મળે છે. એટલે તમે જો કે આ સમુદાયના પ્રાણીઓમાં તમે દેખો કે આ કદાચ કેવું લાગે આપણને? શીર્ષ જેવી રચના જોવા મળશે. એટલે શું થશે કે આ સમુદાયના પ્રાણીઓથી જ શીર્ષનું નિર્માણ થયું એવું કહેવામાં આવે. થોડુંક સ્ટ્રક્ચર કેવું લાગે? શીર્ષ જેવું લાગે છે, બરાબર, માથું હોય ને એવું લાગે છે. એટલે આ જ સમુદાયના પ્રાણીઓથી શીર્ષ છે જોવા મળે છે. એટલે શીર્ષ જેવી રચના અહીંયાથી શરૂઆત થઈ છે એવું કહેવામાં પણ આવે છે. આ સમુદાયના પ્રાણીઓ છે એ સમુદાયના પ્રાણીઓની અંદર આપણને અંકુશ દ્વારા એ કોઈની પણ સાથે જોઈએ છે. અને આ જે પટ્ટીકૃમિ છે એની અંદર આપણે પાચનતંત્રનો અભાવ થઈ ગયો. હવે આપણે પ્લેનેરિયા દોરીએ. હવે આ જે પ્લેનેરિયા છે એની વિશેષતા શું છે? તો જો પ્લેનેરિયા છે, આ પ્લેનેરિયા પહેલું, હા, આ જે પ્લેનેરિયા છે ને પહેલે કે પ્લેનેરિયા છે એ પ્લેનેરિયા એની અંદર અહીંયા આપણને આમ ચોપડીમાં બતાવી છે આંખ. બરાબર છે, લાગે કેવું છે કે આંખ છે, પણ એ આંખ નથી. એ શું છે કે આંખ જેવી રચના ધરાવે છે અને એ ફક્ત પ્રકાશને જ પારખી શકે છે એવી રચના જોવા મળશે. પછી આ જે પ્લેનેરિયા પ્રાણી છે એ પ્લેનેરિયા પ્રાણીની વક્ષ બાજુ આપણને જોઈએ તો વક્ષ બાજુ આપણને શું જોવા મળશે? તો એની અંદર શું થશે? ચેતાકડી જેવી રચના જોવા મળશે. ચેતાકડી, ચેતાકંદ, બરાબર છે, આ રીતની ચેતાકડી, ચેતાકંદ, હું આ રીતે છે ને દોરું આ રીતે, બરાબર છે, ચેતાકંદ જોવા મળશે, ચેતાકડી જોવા મળશે. ઓકે, ચેતાસૂત્ર, આ રીતે ચેતાતંતુ, બરાબર છે, આ રીતે, બરાબર છે, આ રીતે ચેતાસૂત્ર અને અહીંયા જોડતી આવી રીતની રચના. તો તમે જુઓ કે એની અંદર આપણને શું જોવા મળશે? તો તે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એની અંદર વક્ષ બાજુએ આપણને ચેતાકંદ જેવી રચના, ચેતાકંદ, પછી ચેતાકંદોથી આપણે આગળ સમુદાય ભણીશું અને પ્રાણીઓ પણ ભણવાના થશે. અને એની અંદર આખી જે રચના જોવા મળી ચેતાકડી, પછી આ થઈ તમારી બે ચેતાઓ અને આ બે ચેતાઓ સાથે જોડતી આવી રીતે ચેતાસૂત્ર, બધા ભેગા થઈને તમે દેખો કે આખી એની રચના કેવી રીતે થઈ ગઈ? નિસરણી જેવી થઈ ગઈ. એટલે એની અંદર ચેતાતંત્ર જોવા મળશે. તમે જો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓની અંદર ચેતાતંત્ર કેવું હતું? ચેતાતંત્ર, ચેતાકોષ, ચેતાતંતુ, 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 ચેતાજાલિકા સ્વરૂપે હતું. અહીંયા તમે જુઓ કે ચેતાતંત્ર, ચેતાકંદ, ચેતાકડી, ચેતાસૂત્ર, ચેતાઓ દ્વારા તૈયાર થશે. અને આખો જે છે ચેતાતંત્ર કેવું જોવા મળશે? નિસરણીયાકાર. એટલે તમે કદાચ એવું પણ કહી શકે કે સૌ પ્રથમ જો ચેતાતંત્ર આપણે ગાડી કોષ્ઠાંતરી સમુદાયમાં જોયું અને એના કરતાં થોડુંક સરસ સુવિકસિત જો ચેતાતંત્ર જોવા મળશે તો આપણને ક્યાં જોવા મળશે? પૃથુકૃમિ સમુદાયના અંદર આપણને ચેતાતંત્ર કેવા આકારનું જોવા મળશે? નિસરણી આકારનું ચેતાતંત્ર જોવા મળે છે. ક્લિયર? હવે ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર જો આ જે પ્રાણીઓ છે એની અંદર ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર, તો ઉત્સર્જન માટે શું હોય છે? એની અંદર ઉત્સર્ગિકા આવેલી છે, ઉત્સર્ગ નલિકા, બરાબર છે. તો આ બે ઉત્સર્ગ નલિકાઓ છે. આ રીતે અહીંયા તમે જો આ રીતની રચના મેં દોરી છે, આ રીતની, અહીંયા પણ આ રીતની રચના છે, એક મોટી દોરી છે, બરાબર છે, આ રીતની અહીંયા પણ, બરાબર છે, બે ઉત્સર્ગ
નલિકાઓ આ રીતે ને આ ઉત્સર્ગ છિદ્ર, બરાબર છે. એટલે એની અંદર શું હોય છે કે બે ઉત્સર્ગ, એટલે કે એની અંદર ઉત્સર્જન માટે શું હોય છે, બે ઉત્સર્ગ નલિકાઓ હોય છે. અને આ જે ઉત્સર્ગ નલિકાઓ છે, બે બાજુની ઉત્સર્ગ નલિકાઓ છે અને ઉત્સર્ગ નલિકાઓ એક ઉત્સર્ગ છિદ્ર દ્વારા ખુલે છે, એટલે એ ઉત્સર્જનમાં ભાગ ભજવે છે. તે ઉપરાંત અહીંયા મેં આવી રચના દોરી છે, જો આવી રીતે એની અંદર આ રીતની રચના દોરી છે અને એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર છે. ડિટેલ્સમાં આપણે પાછી જોવાનું. તો આ રીતે એની જે રચના દોરી છે, આ બધા જે છે ને એ બધા અહીંયા મેં જો દોર્યા છે એ બધા છે એને કહેવાય છે જ્યોત કોષો. કારણ કે આખી જે રચના છે ફ્લેમ, બરાબર છે, જે આપણે મીણબત્તી સળગાવીએ તો પેલી ફ્લેમ તૈયાર થાય ને, જ્યોત તૈયાર થાય ને, જ્યોત એટલે એ જે કોષો છે એને શું કહેવાય છે, જ્યોત કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે જ્યોત કોષો છે તે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં ભાગ ભજવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. જ્યોતકોષો કયા સમુદાયના પ્રાણીમાં જોવા મળશે, તો પૃથ્થકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર જ્યોતકોષો જોવા મળશે. જ્યોતકોષો છે એ જ્યોતકોષોનું કાર્ય શું છે, તો જ્યોતકોષો છે તે આશ્રુતિ નિયમનમાં અને ઉત્સર્જનમાં મહત્વનો ભાગ ભજવે છે. બધા બાજુની જ્યોતકોષો છે આવી રીતે બધી ગોઠવાઈ ગઈ, બરાબર, અને ઉત્સર્ગ નલિકા અને બે બાજુની ઉત્સર્ગ નલિકાઓ ભેગી થઈને આપણને શું બનશે, ઉત્સર્ગ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. તો આ થઈ તમારે પૃથ્થકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્ર કેવી રીતે જોવા મળે છે એની વાત થઈ. આ સમુદાયના પ્રાણીઓ છે એની અંદર પહેલું તો સ્વફલન થશે, બરાબર છે, એટલે લિંગભેદ જોવા મળતો નથી. એટલે કે એની અંદર શું થશે, સ્વફલન થશે. હવે સ્વફલન થશે તો શું થશે, પ્લેનેરિયા, બરાબર. આ જે પ્લેનેરિયા છે એ પ્લેનેરિયા અવખંડન, બરાબર છે. જ્યારે પ્રજનનના ટોપિક ભણીશું અને એની અંદર અવખંડનનો ટોપિક હશે તો પ્લેનેરિયા છે ને એ પ્લેનેરિયાનું 10-12 ટુકડા કરી નાખો. 10-12 ટુકડા, આ એક ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, બરાબર છે. હવે તો હું ટુકડા કરી નાખું અને પછી એ ટુકડાઓ છે ને એ ટુકડાઓ સંજીવની શક્તિ ધરાવે છે. એટલે એ ટુકડાઓમાંથી સંપૂર્ણ પ્લેનેરિયાનું નિર્માણ થાય. એ ટુકડાઓમાંથી સંપૂર્ણ પ્લેનેરિયાનું નિર્માણ થાય. એટલે પોતાના ટુકડાઓ, શરીરના ટુકડાઓ છે એ ટુકડાઓમાંથી સંપૂર્ણ પ્લેનેરિયાનું નિર્માણ થાય છે. એટલે પ્લેનેરિયા છે એ પ્લેનેરિયા કઈ શક્તિ ધરાવે છે, સંજીવની શક્તિ ધરાવે છે. અને આ જે છે ને પ્રજનન જે કરે છે એ કયા પ્રકારનું કહેવાય છે, અવખંડન. જ્યારે ભણીશું ત્યારે તમારે આવશે કે અવખંડન જે છે એ અવખંડન કોણામાં જોવા મળશે, આપણને પ્લેનેરિયાની અંદર જોવા મળે છે. અને દરેક ટુકડો છે એ દરેક ટુકડો નવા પ્રાણીનું સર્જન કરે છે. એટલે એ ઉભયલિંગી પ્રાણીઓ છે, સ્વફલન દર્શાવે છે, સાથે સાથે આ જે પ્લેનેરિયા છે પ્લેનેરિયાની અંદર કયા પ્રકારનું સંજીવની શક્તિ ધરાવે છે. અહીંયા આપણને અંતઃફલન, શરીરની અંદર ફલન થતું જોવા મળશે, વિકાસક્રમ જોવા મળશે. અને એના જે ઉદાહરણ છે એના ઉદાહરણમાં આપણને કોનો સમાવેશ થશે, આપણને એનો સમાવેશ થાય છે ચપટાકૃમિ, એટલે તમને યકૃતકૃમિ, પ્લેનેરિયા અને પટ્ટીકૃમિનો સમાવેશ થતો જોવા મળે છે. અને આમ તમે દેખો કે આપણે જે પૃથ્થકૃમિ સમુદાય છે એ પૃથ્થકૃમિ સમુદાય અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે ફરી રિવાઇઝ જોઈએ કે પૃથ્થકૃમિ સમુદાયના લક્ષણો જોઈને તો પૃથ્થકૃમિ સમુદાયના લક્ષણો પહેલાં તો એમને પૃષ્ઠ અને વક્ષ બાજુથી ચપટા છે માટે એને ચપટાકૃમિ તરીકે ઓળખ્યા છે. પેશી પછી શું થશે, અંગ સ્તરીય આયોજન આની અંદર જોવા મળશે. એટલે પ્રથમ આપણને અંગ સ્તરીય આયોજન પણ આની જોવા મળશે. અદેહકોષ્ઠી છે અને અદેહકોષ્ઠી એટલે શું થશે પાછું, ત્રિગર્ભસ્તરી પ્રાણી છે, ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે. પછી એની અંદર સમમિતિ કેવી જોવા મળશે આપણને, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. પાચન તંત્ર છે એ પાચન તંત્રનો શું છે, અપૂર્ણ જોવા મળશે. અને પટ્ટીકૃમિ સમુદાયના પ્રાણી અંદર પાચન તંત્રનો અભાવ જોવા મળશે. તેની અંદર આપણને કોઈપણ શરીર પર ચોંટી રહેવા માટે એની અંદર શું જોવા મળશે, અંકુશ જેવી રચના જોવા મળશે. પછી જો એ વાયુઓના પ્રસરણ દ્વારા, કયું પ્રસરણ, એટલે એ મુક્તજીવી છે એટલે જારક શ્વસન કરશે વાયુના પ્રસરણ દ્વારા. અને કેટલાક અંતઃપરોપજીવી છે એ અજારક શ્વસન કરતા જોવા મળશે. એના શરીરની સપાટી કેવી છે, લીસી જોવા મળશે. પછી એની અંદર આપણને શેની રચના જોવા મળશે, ચેતાતંત્ર. અને ચેતાતંત્ર આપણને કેવું જોવા મળશે, નિસરણી આકારની રચના જોવા મળશે. પછી ઉત્સર્જન છે અને આ ઉત્સર્જન માટે ઉત્સર્ગિકા, અને ઉત્સર્ગિકામાં મેઇન સેન્ટેન્સ કોનું છે, જ્યોતકોષો આવેલા જોવા મળશે.
ફલન છે એટલે કે એની અંદર શું થશે, બાહ્ય લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે કયા પ્રકારનું ફલન કરે છે, સ્વફલન કરે છે. સંજીવની શક્તિ કોણ ધરાવે છે, તો આપણે પ્લેનેરિયા સંજીવની શક્તિ ધરાવે છે. અંતઃફલન પ્રકારનો વિકાસ અંતઃફલન જોવા મળશે અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળશે. તો અહીંયા પૃથ્થકૃમિ સમુદાય છે, એ પૃથ્થકૃમિ સમુદાય છે એ પણ અહીંયા પૂર્ણ થયું. એટલે આપણે 2 સમુદાય ભણ્યા, આજે કંકતધરા અને પૃથ્થકૃમિ સમુદાય, એનો આપણે અહીંયા સંપૂર્ણ અભ્યાસ કર્યો છે.